નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે. કચ્છ જિલ્લા પંચાયતની 38 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટે મતદારોનો મિજાજ જાણ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. 634 ગ્રામ પંચાયતોના મતદારો ચૂંટણીમાં અહીંયા નિર્ણાયક ભૂમિકા ભજવશે. ત્યારે વર્ષોથી કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપનું વર્ચસ્વ છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની મોટી ઘટ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. ખેતરોમાં કંપનીઓની વીજ લાઈનો સામે ખેડૂતોમાં ભારે અસંતોષ છે. માધાપરના વેપારીઓ મહિલાઓ ચૂંટણીમાં પ્રભાવ પાડશે. ત્યારે રસ્તા, ગટર અને પાણી જેવી સુવિધાઓનો અભાવ છે. ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરશે. મને ખૂબ જ આનંદ છે કે છેલ્લા 5 વર્ષમાં મારી જિલ્લા પંચાયત સીટ માધાપરમાં ખૂબ જ વિકાસના કામો થયા છે અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પૂરા કચ્છમાં પણ વિકાસના ખૂબ જ કામો મેં અને જનકસિંહભાઈ જાડેજાએ કરેલા છે. ત્યારે માધાપરની જો વાત કરું તો અત્યાર સુધીમાં 5 કરોડના વિકાસ કામો માધાપરમાં જિલ્લા પંચાયત તરફથી થયેલા છે. તે છેલ્લા 2-3 વર્ષથી 2 ટર્મથી ગામડાની પ્રજા પણ આ પ્રભાવિત થઈ છે. એની અસર કાયમી રહી છે. પણ આ વખતે જે રીતે છેલ્લા 5 વર્ષની અંદર ગામડાઓને જે નુકસાન થયું અને એમાં હાલની જે પરિસ્થિતિ જે છે યુદ્ધના કારણે જે ઘરેલું ગેસ ઉત્પાદ હોય અને આવનાર સમયની ટૂંક જ સમયની અંદર ઈંધણ એમાં પેટ્રોલ, ડીઝલ અનેક એવી જે સમસ્યાઓ ઊભી થશે એના કારણે કદાચ ગામડાઓની પ્રજાને જે નુકસાન થશે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે માધાપર વિસ્તારની મુલાકાત લીધી હતી અને માધાપર વિસ્તારના રહેવાસીઓ શું કહેવા માંગે છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે તમારી શું આશા અપેક્ષાઓ છે? જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે એક જ અપેક્ષા છે કે જે ઉમેદવાર, જે પણ પાર્ટીનો ઉમેદવાર આપણે અહીંયા કને ચૂંટાય અથવા ગ્રામ પ્રતિનિધિઓ ચૂંટે તો એ નિષ્પક્ષ અને સેવાર્થે કે હું રાજકારણમાં છું પણ નિસ્વાર્થ સેવાભાવી હોય અને ગામના અને ગ્રામજનોના બધા કામ થાય. અને બીજું કે કોઈ પણ નાનો વ્યક્તિ કે મોટો વ્યક્તિ જે પણ હું આગળ જાય એનું સાંભળી શકે એવો ઉમેદવાર હોવો જોઈએ. કામગીરી તો રોડમાં છે, અમુક પાણીના કામ છે, એ બધા મેન જરૂરત છે બધી વસ્તુની. એમાં મતદારોને શું અપીલ કરશો ખાસ કરીને વધુમાં વધુ મતદાન થાય તે માટે? બસ મતદાન કરવું આપણી ફરજ છે, નૈતિક ફરજ છે અને મતદાન કરવું જ જોઈએ. એમાં ઉમેદવારો પણ એવા હોવા જોઈએ કે પ્રજાનું અવાજ સાંભળવા જોઈએ. એમ કે નાનામાં નાનો માણસ ટૂંકમાં કોઈ પણ સમસ્યા હોય તો એનો અવાજ સંભળાવવો જોઈએ. એમ કે શું નામ છે આપનું અને ખાસ કરીને? નરેન્દ્ર બારમેડા. આપણે જેની કહી કે અત્યારે માધાપરની અંદર નદીની અંદર જે પસાર થાય છે બહુ વાસ આવે છે. આપણે એ તો કોઈ કામ જ નથી કરતું. ખપે સરપંચ આવે કે જિલ્લા પંચાયત આવે છે કે તાલુકા પંચાયત વાળા, વાસ તો નદી કરી આપણે પસાર થાય છે ત્યારે બહુ વાસ આવતી હોય છે. રોડ પર રોડના કામ બધા અધૂરા પડે. અહીંયા તો ગટર લાઈન ખોદી નાખી છે, બધા અધૂરા પડે. એનું કંઈ પૂરું કરાવો. ખાસ કરીને આ પટેલ 84 નો વિસ્તાર છે અને પટેલ 84 ના વિસ્તારમાં અધૂરાશો હોય તે બહુ શરમજનક કહી શકાય તેમ છે. ત્યારે આવનારી ચૂંટણીમાં કેવા ઉમેદવારો હોવા જોઈએ? સારા ક્વોલિટીના હોવા જોઈએ એકદમ. ભાજપના હમણાં તો કરેરા છો થોડું કામ સારું, કોંગ્રેસ સમતા કાંઈ કરશે નહીં મને એવું લાગેલું. વિકાસના કાર્યોમાં તો હરણફાળ ભરી રહી છે, એટલું સરસ થયું છે અને પ્રજામાં ખૂબ જ સંતોષની લાગણી દેખાઈ રહી છે. ત્યારે એવા જ ઉમેદવાર ઈચ્છીએ કે જે બહેનો વચ્ચે રહે અને બહેનો વચ્ચે કાર્ય કરી શકે. 5 વર્ષમાં અમુક વસ્તુઓને ઘણો વેગ પણ મળ્યો છે. અમે જે કાર્યો ઈચ્છતા હતા એને આગળ વધારવાનો પ્રયાસ પણ કર્યો છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા જે માધાપર ગામમાં જે આપણે જે કહીએ છીએ વિકાસ તો ઘણો બધો થાય છે પણ હજી પણ થાય એવું ઈચ્છીએ છીએ. એ જ અમે કહીએ છીએ કે ઉમેદવાર એવા હોવા જોઈએ કે જોવે નહીં કે ભાઈ આ પૈસાદાર છે કે ગરીબ છે કે દરેકના કામ થવા જોઈએ. નાના બાળકના હોય તો હોય કે વડીલના હોય કે રસ્તાની ખાસ જરૂર છે. અમુક જગ્યાએ રસ્તા બહુ ખરાબ છે, ચોમાસામાં પાણી ભરાય છે, જે વડીલને હાલવું હોય તો મુશ્કેલી થઈ જાય છે. એક પશુ જે રખડતા મૂકી દે છે અને એક બાજુ વરસાદનું પાણી હોય એટલે હાલવું મુશ્કેલ થાય છે. અમુક વિસ્તારોમાં ગટરની સમસ્યા હતી, ઘણા ટાઈમથી હતી, તો એને મેન લાઈન મળી ગઈ છે વર્ધમાન નગરથી
જોવા જાય તો તુલસી હોટલની પાછળનો વિસ્તાર છે એમાં મેઇન લાઈન પડી ગઈ છે અને અંદર અમુક પેટા લાઈનો પણ પડી ગઈ છે અને ગટર ચાલુ થઈ ગઈ છે. આવી રીતે મેઇન લાઈન આગળ વધતી જશે અને ત્યાં પણ ગટરની સમસ્યા સોલ્વ થશે. માધાપરના ગ્રામજનો અને તેઓનું પણ કહેવું છે કે અત્યારે જે ચૂંટણી યોજાવાની છે તેની તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે પણ ચૂંટણી આવશે તેમાં જે પણ ઉમેદવાર આવશે તેને પણ જવાબ અપાશે. કેમેરા રિયાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.